એક સધીરનો પ્રસંગ છે તમને કહું કે સધીરની વાત બાપુ ગમે કહેતા હોય, મને એક સંતે વાત કરેલી એટલે હું તમને કહું કે દુનિયાને છે ને હલકું બોલતા બહુ મજા આવે, હલકું બોલવામાં મજા બહુ આવે, પણ ખરેખર છે ને મને એક સંત અમારા થાન ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકરનું મંદિર છે ને એની પાછળ 500 થી 1000 વીઘાનું વીડ છે, માંડવનું વીડ કહે છે. તમે એ બાજુ કોક વાર ગયા હોય જોયું હોય. એમાં બાપુ અત્યારે દીપડા એટલા બધા રહે છે, અત્યારે એમાં જવું બધું ખરું છે, પણ અહીંયા અમુક સંતો બાપુ એમાં આવતા નહીં, ખોપું હોય ને ખોપું એમાં બેહતા, એટલે મને એવા સાધુ સંતોની પાસે જવું મને વધારે ગમે. અહીંયા મારે એક સંત હારે મુલાકાત થયેલી અને એક સંતે આ વાત કરેલી, એ વાત હું તમને કરું છું કે સધીરની જે વાત કરે છે ને દુનિયા કે સધીરનો આવો હલકો ઈરાદો હતો, ના એ વાત જ ખોટી છે, આ જગત ખોટી છે. સધીરનો એવો કોઈ ઈરાદો જ નહોતો, પણ એને કોકે કીધું શેઠને કે આપણે ઓલો જેસલ દરબાર નથી બારવટીયો, ઈ કે ચેક થી બૈરું ઉપાડી આવ્યો છે ને તે જેસલ ને બકરી જેવો બનાવી દીધો. આટલી વાત કરીને ઓલો બાપુ વેપારી મારા નોંધ કરી લીધી. હો ભાઈ, ઈ કે જેસલ ને જો બકરી જેવો બનાવ્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં, એને મારે મળવું છે. શું કામ? એને વેપારમાં કાળા ધોળા બહુ કર્યા હતા. ઈ કે જો એવાનો મારે ભેટો થઈ જાય ને તો મારો બાપુ આ મનખો સુધરી જાય ને કે મેં જે કર્મ કર્યા એ મને ખબર છે. ઈ સતી તોરલ ને એકલા મળવા માંગતો હતો, કારણ કે જેસલ ના ઘરે તો જઈ શકતો હતો, પણ બાપુ વેપારી ની જાય કે દરબાર ને અહીંયા ન જવાય, એ તો ભક્તિ લાગી છે, ચારે એક પર મૂકી દે, ચારે તલવાર ઉપાડે, કઈ ને કી નહીં, જેસલ નો હોય તેથી જવાય. અને કુદરત ને કરવું, અને જેસલ ના ઘરે સાધુ આવ્યા. વાણી કે છે ને સાધુ આવ્યા 1,04 જાડેજા, 4 લાખ નહીં, અત્યારે નથી ભેગા થતા તેથી થયા હોય. આ વાણી ની તો પથારી ફેરવી નાખી. 4 લક્ષ લઈને આવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમારું ભજન જેથી પાકે ને તેથી મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. ઈ જેસલ નું ભજન પાક્યું અને જેસલ બહાર ગામ જાય છે. સતી તોરલ ને કહે છે કે આપણો આશરાનો ધર્મ ન જાય, હો ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, હું બહાર ગામ જાઉં છું. કાંઈ વાંધો નહીં. જેસલ ગયા ને આ 4 સાધુ આવ્યા. 4 સાધુ આવ્યા ને કીધું મારે હરિહર કરવું છે બાપુ. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. એને વિચાર કર્યો કે આશરાનો ધર્મ ન જાય, જેસલ મને ભલામણ કરી છે, ઘરમાં દાણા નથી. સંતોને કીધું કે બેહો હું થોડીક વસ્તુ લેતી આવું, એમ કે બજારમાં ગયા. ઉભી બજારે બાપુ નીકળ્યા, વિચાર કરે ક્યાં જવું, અને એમાં સધીરની હાટડી સામે દેખાણી અને સધીર તોરલ ને જોઈ ગયું. ઈ કે આજ આપણું કામ થઈ ગયું, આજ તોરલ એકલા આવે છે અને આવવાના મારી દુકાને જ આવવાના. ત્યાં ગયા અને વસ્તુ માંગી, ભલે એને માગણી જે કરી હોય મારા મેલે આવજો, આ તે જે કઈ વાત હોય. બાકી એનો બાપુ અંદરથી ઈરાદો બાપુ માં દીકરાનો જ હતો, બાકી કોઈ વાત કરતું હોય તો વાત ખોટી છે. સતી તોરલે કીધું કે કાંઈ બાપુ વાડા ઉભા થઈ ગયા માં ભગવતી સતીના તોરલના. ઈ કે આ મને રાતે મેલે બોલાવે છે, પણ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિશે વિચાર્યા એના સુધરા કાજ. જેસલે મને કીધું છે કે આપણો આશરાનો ધર્મ ન જાય, ભલે મારો દેહ અડાણે મૂકવો પડે, હું રાતે મારો દેહ તને સોંપી દઈશ, પણ અત્યારે વસ્તુ આવી. એ વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો. અને ભાઈ જેસલ પાછો બરફની પાટ ઓગળે રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ઝાટકા ફૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે શું કામ મૂંઝાવ છો? સધીરની તાકાત નથી મારા સામો લાંબો હાથ કરી કે તમે હું કામ ને મૂંઝાવશો? પાછો જેસલ બાપુ સતી તોરલ પાસે રોઈને કહે છે, તોરલ તોરલ તમે મને આટલું સમજાવો તોય મારો કાળ કેમ ઉભો થાય છે મને એ નથી ખબર પડતી. મારા કાળ ને મારો બાપુ શું જેસલ ને બનાવ્યો હોય છે માણા? આપણે તો એટલા પાપી સહી નહીં. જાડેજો કે છે કે બહાર વરસાદ વરે છે, મેઘલી મળી છે, તમે સધીરના અહીંયા કેમ જશો? કે જે થવું એ થાય, બાકી મારે જવું પડશે, મેં વચન આપ્યું છે. અને તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો હોય કે મારા ખભે બેહી જાઓ, હલો મૂકું આવું. બાપુ કોની પાસે વાતો કરી? હે રાત્રિના 2 વાગ્યાનો સમય હોય, તમારા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય,
અને કોઈ જીવ જાગતો ન હોય ને એ વખતે બાપુ જાડેજો ખંભે તોરલને બેહાડી અને બજારમાં નીકળ્યો. ચિત્ર કેવું હોય છે. અને ઈ સતીની હવેલી આવી અને તોરલને ઉતારીને કે હવે તમારે જયારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું. સતીર મને જોઈશે ને તો પાછો બીશે. અને તોરલ ત્યાંથી જેસર ત્યાંથી હાલતા થયા ને, તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી.